ન મળે અથવા તો આક્ષેપ થાય તો તમને શું એવું લાગે છે કે વિપક્ષ કે પછી સામાન્ય પ્રજાને એમના જવાબ મળશે? જો વૈભવી, હું ખૂબ જ સ્પષ્ટ માનું છું કે અત્યારનો જે એપિસોડ, જે રિસન્ટ જુનાગઢ વાળો એપિસોડ બન્યો અને વડોદરામાં પણ આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જઈને જ્યારે પોતાના જ અધિકારીઓની સામે રડતા હોય કે અમારા કાર્યો નથી થતા, તો ખાસ કરીને આખા ગુજરાતમાં જે રોડ, રસ્તા અને જે ગટરોની હાલત અને પાણી ભરાવાની જે વિકરાળ સમસ્યાનું સર્જન થયું છે, એના કારણે અત્યારે જનતા ત્રસ્ત થઈને બેઠી છે. તમે જો કે જનતા વિરોધ પક્ષ કરતા વધારે રીલો જો કોઈ બનાવતું હોય સોશિયલ મીડિયામાં, તો એ ગુજરાતની જનતા પોતે બનાવી રહી છે. આ તમને છેલ્લા 30 વર્ષમાં પહેલી વખત જોવા મળ્યું હશે. વૈભવી, ભારતીય જનતા પાર્ટી એ જ્વાળામુખી ઉપર બેઠેલું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મિસકોલ પર બનેલા કરોડો કાર્યકર્તાઓમાંથી બે પ્રકારના કાર્યકર્તા થઈ ગયા છે. એક ભાજપનો કાર્યકર્તા અને એક કોંગ્રેસ ભાજપનો કાર્યકર્તા. એટલે ભારતીય જનતા પાર્ટી કન્ફ્યુઝ થઈને બેઠી છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ કન્ફ્યુઝ થઈને બેઠેલા છે કે સંગઠન કોણ ચલાવે છે અને ચૂંટાયેલી પાંખ કોણ ચલાવે છે. તમે જો કે પ્રદેશમાં કમલમ ખાતે જે લેટરકાંડ થયો હતો, એમને તો પ્રદીપસિંહ વાઘેલાની રાજકીય ભોગ નથી લેવાયો ને, એની સાથે અન્ય જિલ્લાના હોદ્દેદારોનો ભોગ નથી લેવાયો ને. અમરેલીમાં તમે જો રિસન્ટલી પાયલ ગોટી એક પાટીદાર દીકરીને પગે પટ્ટા મારવામાં આવે છે, એ ભારતીય જનતા પાર્ટીનું ઇન્ટરનલ કલે હતું. આવું તો રાજકારણ ગુજરાતમાં આપણને ક્યારે જોવા નથી મળ્યું. ગુજરાતમાં 30 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું છે, ગુજરાતમાં 30 વર્ષ ભાજપે શાસન કર્યું છે. આવું રાજકારણ જોવા નથી મળ્યું કે કોઈ પાટીદારની દીકરીને પગે પટ્ટા મારવામાં આવે. કોઈક નેતા ભાજપની ત્યાં કામ કરતી હતી, નોકરી કરતી હતી, એને આદેશ આપવામાં આવે, આદેશ એને માન્યો હતો. આ પત્રકારની કારણે આ પરિસ્થિતિનું નિર્માણ. તમે આજે જો કે આ વડોદરાના ધારાસભ્ય માનનીય શ્રી યોગેશભાઈ પટેલ હોય કે સુરતના ધારાસભ્ય હોય કુમાર કાનાની હોય, કે વારંવાર સરકારને પત્રો લખે, વારંવાર સરકારને રજૂઆતો કરે કે અધિકારીઓ સાંભળતા નથી, સરકારમાં બેઠેલા સચિવો અમારું સાંભળતા નથી. જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સરકારના અધિકારીઓના નાક અને કાન પકડતા ના આવડતું હોય તો જનતા વિરોધ પક્ષ પાસે જ જશે. તમને વડોદરાનો લાઈવ એક્ઝામ્પલ ખબર છે, વોર્ડ નંબર 16માં જ્યાં વિરોધ પક્ષના નેતા અમારા ભત્તુભાઈ, ત્યાં શું થયું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાનું કામ કરાવવા માટે વિપક્ષના નેતા પાસે આવે છે. આ વાત અમે તો જો અમે કોઈ દિવસ ડિસ્ક્રિમિનેશન નથી કરતા કે કોંગ્રેસનો વોટર અમારી પાસે આવ્યો કે ભાજપનો. કોંગ્રેસ હંમેશા ગુજરાતની જનતા માટે કામ કરવા માટે રોડ ઉપર ઉતરી છે, પછી કોઈ પણ લેવલનું કોઈ પણ પ્રકારનું આંદોલન હોય. પરંતુ અત્યારે સૌથી મોટી સમસ્યા જે વિકરાળ બની છે એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ઓવર કમિટમેન્ટ ચૂંટણીના સમય અથવા તો પોતાના કાર્યક્રમોમાં ગુજરાતની જનતાને આપી રહ્યા છે, હવે ગુજરાતની જનતા સહન નથી કરી રહી. તમને યાદ હશે વૈભવી, અત્યારે જે રોડ રસ્તાની સમસ્યા, મને ખાલી 2 મિનિટ વધારે આપજો, ફરી વખત મને ઓછો સમય આપજો. અત્યારે જે કરંટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તમામ જિલ્લા, તમામ તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા કાઉન્સિલર હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, એ લોકો ટેન્શનમાં છે. આગામી ચૂંટણી આવવાની છે જિલ્લા પંચાયતની ને કોર્પોરેશનની, કામો નથી થઈ રહ્યા, રોડની હાલત ખસ્તા, પાણી, વોટર લોગિંગની સમસ્યા વિકરાળ બની ગઈ છે, લોકોના એક્સિડન્ટના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. તમને યાદ હશે માનનીય હર્ષભાઈ સંઘવી ઓગસ્ટ મહિનામાં 2023માં એવું બોલ્યા હતા, આ રકાબી હું જોડે લઈને આવ્યો છું, આ ઓવર કમિટમેન્ટના કારણે થાય છે કે અમે એવા ગુજરાતમાં રસ્તા બનાવીશું કે તમે એસટી બસમાં બેઠા બેઠા ચાની રકાબી પીતા હશો, તમે ચા પીતા હશો તો એ ચા તમારી ઢોળાય નહીં. આ સ્ટેટમેન્ટ એમને આપ્યું હતું. અને અત્યારે તમે ગુજરાતના રોડ રસ્તાની હાલત જોઈ લો, તમામ જગ્યાઓ પર શું હાલત છે. અરે ગુજરાતના ઇન્ટરનલ રસ્તા તો છોડો વૈભવી, તમે નેશનલ હાઈવેની વાત કરો તો નેશનલ હાઈવે ઉપર વલસાડમાં ગઈકાલે રોડ ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન અને ટેક્સી એસોસિએશનને આંદોલન કરવું પડ્યું. ત્યાંના ધારાસભ્યોના કંટ્રોલમાં નથી, સરકાર નથી સાંભળતી. ત્યાંનું કોર્પોરેશન, ત્યાંનું જિલ્લા પંચાયત એ રોડ રસ્તાને સુધારવા માટે અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી કંટ્રોલમાં નથી. તમે વિચારો કે ધારાસભ્યો, ભાજપના ધારાસભ્યો, સાંસદો નેશનલ હાઈવે ઓથોરિટીને પત્રો લખે છે કે નેશનલ હાઈવેની હાલત ખસ્તા થઈ ગઈ, અમદાવાદથી બોમ્બે જતા NH48 ઉપર 10 કલાકનો સમય લાગી જાય. વૈભવી, તમે વિચારો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના શાસનમાં એવી હાલત થઈ ગઈ કે આપણી પાસે વ્હીકલ હોય, આપણા પ્રાઇવેટ વ્હીકલ હોય, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, આપણે એને વાપરવા માટે કેપેબલ માત્ર 8 જ મહિના છે. 4 મહિના વરસાદ ના આવે એટલે રોડની પાછી એવી ખસ્તા હાલત, રોડની રસ્તા. હું તમને એક વાત કહું, સિમ્પલ વાત કહું વૈભવી, દાહોદ અને ભરૂચના જે ગામડાઓ છે એ લોકો ખરેખર નસીબદાર કહેવાય વૈભવી. કેમ નસીબદાર? કારણ કે મનરેગા કૌભાંડમાં ત્યાં રોડ જ નથી બન્યા, રસ્તા જ નથી બન્યા, એટલે ખાડાની સમસ્યા જ નહીં. બિચારાઓ આખી જિંદગી માટી ઉપર ચલાવવાનું, માટી ઉપર જવાનું, માટી ઉપર ચાલવાનું. એટલે
આ વિકરાળ પરિસ્થિતિનું ઓકે, નિર્માણ થયું નિશાંત. છે અને હું ફરી વખત કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી અંત તરફ જઈ રહી છે. ઓકે ઓકે